સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પતિથી અલગ રહેતી પત્નીને જાહેર રોડ પર આંતરીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો। આ મામલે ઉત્તરાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ હુમલાખોર પતિની ધરપકડ કરી છે। આરોપી પતિ પ્રવીણ ગોડકિયાએ કોઈ કારણોસર ઉશ્કેરાઈને જાહેર રસ્તા પર જ પત્નીનો રસ્તો રોક્યો હતો અને ગંદી ગાળો આપી આડેધડ માર માર્યો હતો। જાહેરમાં બનેલી આ હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં પતિની દાદાગીરી સ્પષ્ટપણે કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો, જે બાદ ઉત્તરાણ પોલીસે પીડિત પત્નીની ફરિયાદના આધારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ ફોર વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે।